મેડિકલ ઇન્સ્યોરન્સ એ આપણા દૈનિક લાઈફની અંદર એક બહુ જ મહત્ત્વનો મુદ્દો છે. જે લોકો પાસે મેડિક્લેમ હતા, હોસ્પિટલાઇઝ હતા, તો એને કોઈ ચિંતા નહોતી ખર્ચની, એટલે દિવસે ને દિવસે આનું ચલણ વધતું જાય છે મેડિક્લેમનું. અબ તક વિશેષમાં આજે આપણે તમને રૂબરૂ કરાવવા છે મેડિકલ ઇન્સ્યોરન્સથી. મેડિકલ ઇન્સ્યોરન્સ આજકાલ શા માટે જરૂરી છે, પહેલાં તો શું છે એ જાણવું મહત્ત્વનું છે. ત્યારે મારી સાથે ગુજરાત IMAના પ્રેસિડેન્ટ ડૉક્ટર ભરત કાકડિયા જોડાયા છે. સર પાસેથી જ આજે એમનો અભિપ્રાય જાણવો છે અને ખાસ મેડિકલ ઇન્સ્યોરન્સ વિશે તમને અવગત કરાવવા છે. સર, આપનું સ્વાગત છે અબ તક મીડિયામાં. અને આજે મેડિકલ ઇન્સ્યોરન્સની પહેલાં તો આપણે એક ઝાંખી કરાવી કે મેડિકલ ઇન્સ્યોરન્સ શું છે, શા માટે છે. મેડિકલ ઇન્સ્યોરન્સ એ આપણા દૈનિક લાઈફની અંદર એક બહુ જ મહત્ત્વનો મુદ્દો છે. અને આપણે કોરોના દરમિયાન અનુભવ્યું કે 2020, 21 અને 22 ત્રણેક વર્ષ જે કોરોના રહ્યો, ત્યારે આપણા પરિવારમાં કોઈ જ એવો સભ્ય, ક્યારેક કોઈક જ પરિવાર એવું હશે કે એમાં એ હોસ્પિટલમાં દાખલ ન થયા હોય. અને એ સમયે જ્યારે આપણો ઇન્સ્યોરન્સ નહોતો અને એ વખતે જે આપણે હોસ્પિટલનું બિલ ભર્યું, ત્યારે આપણને કિંમત સમજાણી કે ઇન્સ્યોરન્સ હોવો કેટલો જરૂરી છે. એટલે ઇન્સ્યોરન્સ હોવો જરૂરી બાબતમાં કોઈ શંકા જ નથી. એની અગત્યતા, એનું મહત્ત્વ બિલકુલ આપણા માટે અચૂકપણે અનિવાર્ય છે. આજે એક અમુક વર્ગ છે સર કે જે સરકારી યોજનાઓનો લાભ નથી લઈ શકતો. એવા વર્ગ માટે આજે મેડિકલ હેલ્થ ઇન્સ્યોરન્સ કેટલો અક્ષીર છે, કે કેવી એની જીવન જ્યોત બની શકે છે. હવે જ્યારે તમે સરકારી ધારાધોરણ પ્રમાણે અને આવકની મર્યાદા પ્રમાણે પ્રધાનમંત્રીની જે આપણી યોજના છે, આયુષ્યમાન યોજના છે, કે એથી વિશેષ PMJY છે, મુખ્યમંત્રીની મા યોજના કાર્ડ છે, આ સરકારશ્રીએ અમુક ચોક્કસ પ્રકારના આર્થિક રીતે પછાત વ્યક્તિઓ માટે ઓફર કરવામાં આવી છે. અને વિશ્વભરની સૌથી મોટામાં મોટી મેડિક્લેમ વ્યવસ્થા છે. અને એમાં 10 લાખ સુધીનું કવરેજ મળતું હોય છે. પણ જે વ્યક્તિઓની આવક આ મર્યાદાથી ઉપરની છે, મતલબ સરકારે એવું નક્કી કર્યું છે કે હવે એને પોતાની રીતે સક્ષમ છે મેડિક્લેમ લેવા માટે, એ તમામ વ્યક્તિઓએ મેડિક્લેમ લેવો જરૂરી છે. મિત્રો, આપ વિચાર કરો કે આપ કોઈ વાહન ચલાવતા હો છો, તો વાહનનો ઇન્સ્યોરન્સ ન હોય અને વાહન ચલાવો છો, એવું ક્યારેય બન્યું છે? બનતું જ નથી. કારણ કે વ્યવસ્થા જ એવી છે કે વાહનનો વીમો તો લેવો જ પડે. જો આપણે એક સામાન્ય 1 લાખ 2 લાખનું એક વાહન માટે જો આપણે વીમો લેતા હોય, તો આપણું અમૂલ્ય શરીર કે જેની કોઈ કિંમત જ નથી, એની 10 કરોડ પણ કિંમત ન કહી શકાય અને 100 કરોડ પણ ન કહી શકાય, એવા આપણને એકમાત્ર, કારણ કે આ ભેટ આપણને એક જ વાર મળે છે, જન્મીએ ત્યારે આ શરીર મળે, પછી બીજી વાર આપણને લીવર ન મળે, બીજી વાર આપણને કિડની પણ ન મળે. દરેક વસ્તુ આપણને એકવાર ભગવાન આપે છે. અને એ જે અમૂલ્ય ભેટ છે, એની સાર સંભાળ માટે આપણે મેડિક્લેમ લેવો અત્યંત આવશ્યક છે. એનો કોઈ બીજો છૂટકો જ નથી. અને જ્યારે આવી આપત્તિ આવે છે, ત્યારે આપણને આ બાબતનો પસ્તાવો થાય છે કે મેડિક્લેમ નથી. સર, આજના આપણા વિષયમાં આપના જેવા અનુભવી તબીબ પાસેથી આજે આપણે લોકોને જાગૃત શા માટે કરાવીએ છીએ કે લોકોને ખ્યાલ આવે કે મેડિક્લેમ જ્યારે હોસ્પિટલમાં તેઓ જાય છે ત્યારે એમની પાસે માંગવામાં આવતો હોય છે. આ કઈ સમસ્યાઓ માટે ખરેખર અત્યારે જરૂરી છે અને અનિવાર્ય પણ બન્યો છે. આપણા જીવન દરમિયાન ઘણા બધા રોગો આવતા હોય છે. ઘણી વખતે એ જેમ આપણે કોરોના આવ્યો એમ આપત્તિકાળના સમયમાં આવતો હોય છે, કુદરતી આપત્તિના સ્વરૂપમાં આવે છે, જ્યારે લગભગ માણસો એની ઝપેટમાં આવે છે. બીજી બાબત છે અકસ્માતની વાત છે, કે જે આકસ્મિક, આપણે કંઈ ન હોય, તંદુરસ્ત હોય, આપણે સાવ નોર્મલ વ્યક્તિ હોય અને આપણને અચાનક આવી કોઈ ઘટના બને ને આપણે હોસ્પિટલમાં દાખલ થવું પડે. ત્રીજી ઘટના એવી છે કે અમુક બીમારીઓ અમુક ઉંમરે આવવાની જ છે. જેમ કે અમુક ઉંમર થાય એટલે સાંધા ઘસાવાના જ છે, અમુક ઉંમર થાય એટલે મોતી આવવાના જ છે, એનાથી કોઈ બાદ નથી રહી શકતું. કે અમુક ઉંમરે છે એ પ્રોસ્ટેટના રોગ થાય, સ્ત્રીઓને છે તો ગર્ભાશયના પ્રશ્ન થાય. તો આપણી જિંદગીના દરેક તબક્કામાં, દરેક સમયગાળામાં આયુષ્ય પ્રમાણે અમુક ચોક્કસ પ્રકારના પ્રશ્નો આવવાના જ છે. કારણ કે શરીર છે, જેમ કોઈ એક યંત્ર છે, એમાં નાનું મોટું આકસ્મિક થાય છે, એમ આમાંય થવાનું જ છે. તો આ માટે આપણે સજ્જતા કેળવવાની છે અને જાગૃતતા કેળવવાની છે. એટલે મેડિક્લેમનો કોઈ વિકલ્પ છે જ નહીં. તમામ વ્યક્તિએ મેડિક્લેમ લેવો જરૂરી છે. તમે વિદેશની અંદર જુઓ, તમે વિકસિત દેશોમાં જુઓ, તો અમેરિકા છે, UK છે, કેનેડા છે, કે એનાથી વિશેષ આની આજુબાજુના તમામ વિકસિત દેશોમાં કોઈ વ્યક્તિ મેડિક્લેમ વગરનું
હોતું જ નથી. મેડિક્લેમ વગરનું વ્યક્તિ એ લોકો કલ્પના જ નથી કરી શકતા. સર, આજે જ્યારે IMAની આપના સિરે જવાબદારી આવી છે ત્યારે ખાસ મેડિકલ ક્ષેત્રે જે તમે માનવલક્ષી કાર્યો કરવાના છો, સેવાલક્ષી કાર્યો કરવાના છો, એના જ એક આ નાનકડું સંદર્ભ કહીએ આપણે કે મેડિકલ ઇન્સ્યોરન્સ, તો લોકોને પણ આજે મેસેજ શું આપને આપવા છે? મારો મેસેજ એ જ છે કે તમામ પ્રજાજનોએ પોતાની આરોગ્યની થોડી ચિંતા કરી, જેમ આપણે અત્યારે SIPની અંદર થોડું રોકાણ કરતા હોઈએ છીએ, બીજું સોનામાં કાંઈ રોકાણ કરતા હોઈએ છીએ, આપણે ઘણી બધી મનોરંજનની વસ્તુઓમાં પણ ખર્ચો કરતા હોઈએ છીએ, એનું આપણી પાસે એક બજેટ હોય છે. તો આનું પણ એક નાનું એવું બજેટ આપણી કમાણીનું આપણે મેડિક્લેમમાં આપણી સગવડતા, આપણી કેપેસિટી પ્રમાણે બનાવીએ અને અચૂકપણે કોઈ પણ જાતનો લાગુ પડતો કોઈ પણ કંપનીનો પણ આપણો મેડિકલને લગતો, એટલે કે આપણે માંદા પડીએ તો આપણને મળવાપાત્ર રકમ હોય એવો કોઈ પણ જાતનો વીમો લેવો અત્યંત જરૂરી છે. ડૉક્ટર ભરત કાકડિયાના જણાવ્યા અનુસાર કે મેડિકલ ક્લેમ આજે કેટલો અનિવાર્ય બન્યો છે. સામાન્ય કહેવાય કે શરીરમાં થતા બીમારીને પણ જો તમારે કવર કરવી હોય તો આજે હોસ્પિટલમાં એ મેડિક્લેમ ખૂબ જ ઉપયોગી બને છે. ગંભીર રોગોમાં પણ આજે મેડિક્લેમ ખૂબ ઉપયોગી બની રહ્યો છે. ત્યારે મેડિક્લેમમાં જ હજુ આપણે એવા તજજ્ઞો છે એમની જોડે વાત કરવાની છે કે જેઓ આપણને જણાવશે કે ક્યાં ક્યાં ઇન્સ્યોરન્સ શા માટે લેવા જરૂરી હોય છે. રાજુભાઈ પારેખ અત્યારે મારી સાથે જોડાયા છે. શા માટે હેલ્થ ઇન્સ્યોરન્સ જરૂરી છે? શું છે હેલ્થ ઇન્સ્યોરન્સ? મેડિક્લેમ એટલે સાદી ભાષામાં આપણે કહીએ તો એક્સિડન્ટ કે બીમારીના હિસાબે હોસ્પિટલમાં એડમિટ થાય અને એને લગતા જે ખર્ચાઓ થાય છે તેને કવર કરવાની સાદી ભાષા, જેને મેડિક્લેમ કહી શકાય સાદી ભાષામાં. આજના દિવસોમાં મેડિક્લેમની જરૂરિયાત દિવસે ને દિવસે વધતી જાય છે. કોરોના પેન્ડેમિક પછી આપણે બધાએ વસ્તુ જોયેલી જ છે કે કોરોનામાં જે લોકો પાસે મેડિક્લેમ હતા, હોસ્પિટલાઇઝ હતા, તો એને કોઈ ચિંતા નહોતી ખર્ચની, એટલે દિવસે ને દિવસે આનું ચલણ વધતું જાય છે મેડિક્લેમનું. મેડિકલ હેલ્થ ઇન્સ્યોરન્સની વાત કરીએ તો કયા કયા પ્રકારના ઇન્સ્યોરન્સ આમાં હોય છે? કેવી તકલીફો માટેની, કઈ સમસ્યાઓ માટેના પહેલાં તો ઇન્સ્યોરન્સ હોય છે? મેડિક્લેમમાં સામાન્ય રીતે કોસ્મેટિક સર્જરી અને કોન્જિનેન્ટલ ડિસીઝ સિવાયની બધી જ ટ્રીટમેન્ટ કવર થતી હોય છે એકોર્ડિંગ ટુ પ્લાન. પહેલાંના સમયમાં OPD કવર નહોતા થતા. IRDAની ગાઈડલાઇન મુજબ થોડા ઘણા નવા મોડિફિકેશન મુજબ ઇન્સ્યોરન્સ કંપનીએ પણ નીડ સમજી હવે OPD રાઇડર પણ કવર કરે છે. એ ઉપરાંત સ્પેસિફિક ડિસીઝ માટે પણ અલગ અલગ કવરેજ આવતા હોય છે, જેમ કે કિડની ફેલ્યુલર છે, કાર્ડિયાક સર્જરી, કેન્સર માટેની સેપરેટ પોલિસી આવે છે, જેનું દિવસે ને દિવસે અવેરનેસ લોકોમાં વધતું જાય છે. આપણે રાજકોટ સિટીમાં રહીએ છીએ, અહીંયા હજી પ્રમાણમાં અવેરનેસ મેડિક્લેમ સિવાયની પ્રોડક્ટનું થોડું ઓછું છે, પણ ટાયર 1 સિટી જેમ કે અમદાવાદ, બરોડા, સુરત, મેટ્રો સિટી, ત્યાં લોકો પ્યોર વેનિલા પ્રોડક્ટ મેડિક્લેમ ઉપરાંત અલગ અલગ પોલિસીની ડિમાન્ડ કરતા હોય છે. જેમ કે કોઈ એક્સિડન્ટ થયું તો એ દરમિયાન મારી મંથલી ઇન્કમ 1 લાખ રૂપીસની છે, 2 લાખ રૂપીસની છે, તો લોસ ઓફ ઇન્કમ કેમ કવર કરવી, એને લગતા પ્લાનની ડિમાન્ડ હોય છે. એ ઉપરાંત મેજર ડિસીઝ જેમ કે કેન્સર, તમે દિવસે ને દિવસે એનો વ્યાપ વધતો જાય છે. આપણે ઇન્ડિયાની જ વાત કરીએ તો USA અને ચાઇના પછી ઇન્ડિયામાં કેન્સરના સૌથી વધુ પેશન્ટ ઇન્ડિયામાં છે, બરાબર છે. તો બટ નેચરલ છે કે 5 લાખ કે 10 લાખ રૂપિયામાં કદાચ એ ટ્રીટમેન્ટ પોસિબલ ન થાય, તો લોકોની એમાં વધુને વધુ ડિમાન્ડ આવતી જાય છે કે ભાઈ સ્પેસિફિક ડિસીઝ માટે કે ભાઈ કેન્સર થયું મને તો હું 2-5 લાખ રૂપિયાનો ખર્ચો તો હું ભોગવી લઈશ, મને વાંધો નથી, પણ કેન્સરમાં જ્યાં 25 લાખ, 30 લાખ, 50 લાખ રૂપિયા પણ ઓછા પડે છે, આવા સંજોગોમાં શું કરું? તો આવા સંજોગો માટે 50 લાખ રૂપિયાની જે કેન્સર માટેની જે સ્પેશિયલ પોલિસી છે એની ડિમાન્ડ, એની ઇન્ક્વાયરી દિવસે ને દિવસે વધતી જાય છે. સામાન્ય કોઈ વ્યક્તિ છે, સામાન્ય પરિવાર છે, તો એને શરૂઆતના સમયમાં કેવી રીતે હેલ્થ ઇન્સ્યોરન્સ લેવાનું રહેતો હોય છે? એ લોકો માટેના કેવા પ્રીમિયમ રહેતા હોય છે, કેવા પ્લાન હોય છે? સામાન્ય રીતે વાત કરીએ તો હાલના સંજોગોમાં 5 લાખ કરતાં ઓછાની પોલિસી બહુ વાયબલ નથી, પણ છતાં અમે વધુને વધુ લોકો સુધી મેડિક્લેમ પહોંચે એટલા માટે નાની ટિકિટ સાઇઝની પોલિસી પણ સેલ કરતા હોઈએ છીએ. સામાન્ય એક્ઝામ્પલ આપું તમને
તો 35 યર્સની એજની વ્યક્તિ હોય, હસબન્ડ વાઈફ અને 2 ચાઇલ્ડ એના ફેમિલીમાં કવર થાય છે અને ટાયર 2માં રહીએ છીએ રાજકોટમાં, તો એપ્રોક્સ 12-13 હજાર રૂપિયા એન્યુઅલ પ્લસ GST, તો એવરેજ હિસાબ કરો તો 1200-1300 રૂપિયા મહિને. આ હિસાબમાં એ 3 લાખ રૂપિયાની પોલિસી લઈ શકે છે, જેમાં એનું સામાન્ય રીતે મોટાભાગનો ખર્ચો જો બહુ એની સ્પેસિફિક રિક્વાયરમેન્ટ રૂમ રેન્ટની ને એવી નથી, સ્પેશિયલ રૂમની ને એવી, તો જનરલી એનું બધું કવર થઈ જાય છે અને ત્યાંથી પ્લાન ચાલુ થતા હોય છે. ઇન્સ્યોરન્સની જ આપણે વાત કરી રહ્યા છીએ, ત્યારે આ ઇન્સ્યોરન્સની શરૂઆત કેવી રીતની થવી જોઈએ, કેવી પહેલ કરવી જોઈએ, ઘરમાંથી કેવી રીતની પહેલ કરાવવી જોઈએ, લોકોએ આની તરફ કેટલું વળવું જરૂરી છે? મેડિક્લેમ અનફોર્ચ્યુનેટલી લોકોની લાસ્ટ પ્રાયોરિટીમાં આવે છે. લોકો પહેલાં ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરે છે, ઇન્વેસ્ટમેન્ટના અલગ અલગ ટૂલ્સનો ઉપયોગ કરે છે. LIC છે કે કોઈ માની લો કે કોઈ બીજા ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન SIPમાં જઈએ છે અને લાસ્ટ મોમેન્ટ ઉપર લાસ્ટ સ્ટેજમાં એ મેડિક્લેમનું વિચારે છે. એનો હિસાબ એવો હોય છે કે ભાઈ આ પૈસા તો ગયા છે ને, આમાં ક્યાં કંઈ પાછું મળવાનું છે. પણ સામાન્ય રીતે અમારી પાસે જે ક્લાયન્ટ આવતા હોય છે પ્લાનિંગ માટે, ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે, તો અમારી પહેલી એડવાઇસ એમનું હેલ્થ સિક્યોર કરવાની હોય છે. કારણ કે આપણી ગુજરાતીમાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે ન રહ્યા, બરાબર છે. એટલે જો કોઈ વ્યક્તિ બીમાર પડે છે તો સૌથી પહેલાં ખર્ચાની વાત આવે. ઇચ કોઈન હેઝ 2 સાઇડ્સ, બરાબર છે. જ્યારે બીમારીની વાત આવે ત્યારે સાથે સાથે જ બીમારીને લગતા ખર્ચાની વાત આવે, બરાબર. બીમારીને લોકો એમ કહે છે કે ભાઈ અમે પહોંચી વળશું, પણ ખર્ચાને પહોંચી વળવું ઇઝી નથી. એટલે મેડિક્લેમ ત્યારે ટ્રિગર થતો જ હોય છે. હોસ્પિટલમાં પણ આજકાલ તો લોકો કોઈ સગા સંબંધીને મળવા જાય તો પહેલાં તો એ જ પૂછે તમારે મેડિક્લેમ છે કે નથી. એટલે મેડિક્લેમ માટેની લોકોની સમજ થોડી આ રીતે ચેન્જ થતી હોય છે. મેડિકલ ઇન્સ્યોરન્સની શરૂઆતથી સમયની કેટલા વર્ષ સુધીનું હોય છે, હવે કઈ રીતની એની ટર્મ કન્ડિશન થઈ ગઈ છે? મેડિક્લેમ સામાન્ય રીતે 18 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ પોતાના માટે સેપરેટ લઈ શકે છે. 18 વર્ષથી નાની એજની વ્યક્તિ બાળક હોય છે એના પેરેન્ટ્સ સાથે મેડિક્લેમ લેતા હોય છે. 18 વર્ષથી ઉપરની વ્યક્તિ 60 વર્ષ 70 વર્ષ સુધીની પહેલાં લિમિટ હતી, જે ગવર્મેન્ટે ચેન્જ કરી અને લાઈફ ટાઈમ રિન્યુઅલ થઈ ગયું છે. એટલે હવે કોઈ પણ એજની વ્યક્તિ પોતાનો વીમો રિન્યૂ કરી શકે છે મેડિક્લેમ, સબ્જેક્ટ ટુ ટર્મ્સ એન્ડ કન્ડિશન. એનો જૂનો વીમો ચાલુ હોય એની ટર્મ્સ કન્ડિશન મુજબ એ રિન્યૂ થતો હોય છે. નવા માટે ચોક્કસ ગાઈડલાઇન ફોલો કરવી પડતી હોય છે. આજે કેટલી એવી તકલીફો છે જેમાં આનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે અને આજે કહેવાય ને ખરેખર કેટલી ફાયદાકારક બન્યું છે? મેડિક્લેમ વ્યવસ્થામાં દિવસે ને દિવસે સરકારશ્રીની અલગ અલગ પહેલના કારણે વધુને વધુ લોકો સુધી પહોંચે એટલા માટે નવા અપડેટ્સ થતા હોય છે. હાલ અમારા અનુભવ મુજબ જોઈએ તો કોન્જિનેન્ટલ ડિસીઝ અને કોસ્મેટિક સર્જરી આ સિવાય લગભગ મોટાભાગના સંજોગોમાં મેડિક્લેમ ટ્રિગર થાય છે અને ક્લેમ મોટાભાગે જો જૂની પોલિસી કન્ટિન્યુઅસ પોલિસી હોય તો ક્લેમ મળતો હોય છે, વાંધો નથી આવતો. રાજકોટ સહિત આજે કહેવાય ને સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આટલા વર્ષથી આ તમે કામ કર્યું છે, આજે એ 20 વર્ષનો આપનો અનુભવ કેવો રહ્યો છે? આજે મેડિકલ હેલ્થ ઇન્સ્યોરન્સની વાત કરી રહ્યા છીએ તો ક્યાં રેશિયો પહોંચ્યો છે આખો? હા, મેડિક્લેમનો રેશિયો ઇન્ડિયા લેવલે કદાચ 1/3 પોપ્યુલેશન કવર્ડ હશે. રાજકોટનો કોઈ સ્પેસિફિક ડેટા અમારી પાસે નથી, પણ એઝ કમ્પેર ટુ ઇન્ડિયા જોઈએ તો રાજકોટ પણ ડેવલપ સિટી છે, તો કદાચ એવો રેશિયો આવે કે ઇન્ડિવિજ્યુઅલ ઇન્સ્યોરન્સ, એમ્પ્લોયરની સ્કીમ પ્લસ ગવર્મેન્ટ સ્કીમ બધું મેળવીએ તો એપ્રોક્સ 45-50% લોકો આનાથી ઇન્સ્યોર્ડ હશે. અને આવનારા દિવસોમાં આ પેનિટ્રેશન દિવસે ને દિવસે વધવાનું છે, કારણ કે જે રીતનું ઇન્ફ્લેશન છે એમ લોકોએ આજે નહીં તો કાલે આ વ્યવસ્થામાં જોડાવવું જ પડશે. હેલ્થ ઇન્સ્યોરન્સની ખૂબ સારી ચર્ચા આપણે કરી છે, ત્યારે અંતમાં લોકોને એક મેસેજ શું આપવા માંગો છો? લોકોને મેસેજમાં તો એટલું કહી શકાય કે ભાઈ સ્વાવલંબી બનવા માટેનું પહેલું સ્ટેપ હોય તો આ મેડિક્લેમ છે. કે જો તમે બીમાર પડ્યા અને તમારી પાસે મેડિક્લેમ નહીં હોય તો આપણી આજુબાજુનું સર્કલ છે એ આપણને એક વખત હેલ્પફુલ થશે, 2 વખત હેલ્પફુલ થશે, બરાબર છે, પણ ત્રીજી વખત કોઈ હેલ્પફુલ થશે નહીં. મેડિક્લેમ એકમાત્ર વ્યવસ્થા એવી છે કે ગવર્મેન્ટ કે કંપની જે કોઈ કહે
તમને વારંવાર યુઝફુલ થશે, બરાબર છે. મોબાઈલનું તમે રિચાર્જ કરાવો 1000 રૂપિયાનું, તો 1000નું વેલિડિટી પૂરી થઈ ગઈ એટલે જે તે કંપની તમને જવાબ નહીં આપે. મેડિક્લેમમાં સાહેબ એવું નથી, આખી સિસ્ટમ જ અલગ છે અને યુનિક સિસ્ટમ છે. તમે મેડિક્લેમ રિન્યૂ કરો છો, 5 લાખની પોલિસી છે, 5 લાખ યુટિલાઇઝ થઈ ગયા, આવતા વર્ષે પાછું તમે પ્રીમિયમ ભરશો 15,000 20,000નું, પાછું ઇન્સ્યોરન્સ કંપની તમને કમિટમેન્ટ આપે છે 5 લાખ રૂપિયાના ક્લેમ કરવા માટેનું. તો મારી દૃષ્ટિએ તો આનાથી સુંદર વ્યવસ્થા એક પણ ન હોઈ શકે કે તમે 10,000 15,000 20,000 રૂપિયા ભરો અને પાછું તમને કમિટમેન્ટ 5 લાખ રૂપિયાના ક્લેમનું મળે, જે પાછું રિકરિંગ છે, એવરી યર મળે છે તમને. તો મારી દૃષ્ટિએ મેડિક્લેમનું પ્લાનિંગ દરેક લોકોએ કરવું જ જોઈએ. બીમારી આવશે કે નહીં આવે એ આપણને ખ્યાલ નથી. બોડીમાં નોઈંગલી અનનોઈંગલી કંઈક ને કંઈક ચાલે છે, એ આપણને ખબર નથી. બીમાર પડી ત્યારે ખબર પડે. બીમારી સામે આપણે આડો હાથ નથી આપી શકીએ, પણ એને લગતા જે ખર્ચાઓ થાય છે એનું આપણે એડવાન્સ પ્લાનિંગ કરીએ તો આપણે એ બીમારી સામે સારી રીતે લડી શકીએ. તજજ્ઞ રાજીવભાઈ પારેખે જણાવ્યા અનુસાર કે આજે જો તમારે સ્વાવલંબી બનવું છે સ્વાસ્થ્ય પ્રત્યે, તો એમાં હેલ્થ ઇન્સ્યોરન્સ અક્ષીર સાબિત થઈ શકે છે, તમારી જીવનની જ્યોત બની શકે છે. કેમેરા પર્સન નિશિત ગઢિયા સાથે પ્રતિપાલસિંહ ઝાલા, અબ તક ચેનલ, રાજકોટ.